નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 6. પાઠનું નામ છે સ્વાતંત્ર્ય ચળવળો, જે ઈસવીસન 1885 થી ઈસવીસન 1947 વચ્ચેની જે સ્વાતંત્ર્ય ચળવળો થઈ હતી તેના વિશે આ વખતે આજે આપણે સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે આ વર્ષે નવી આવેલી છે તેની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. ABCDમાંથી સાચો ક્રમ પસંદ કરી બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. પહેલું, હિન્દી રાષ્ટ્રીય મહાસભા બાબતે કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન C જવાબ આવશે. બીજું, નીચેની કઈ જોડ યોગ્ય છે? ઓપ્શન C ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, જે શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થપાઈ હતી. ત્રીજું છે વંદે માતરમ વર્તમાનપત્ર કોણે શરૂ કર્યું હતું? ઓપ્શન D મેડમ ભીખાઈજી કામા. ચોથું છે કાકોરી ટ્રેન લૂંટવામાં નીચે પૈકી કયા ક્રાંતિકારી સામેલ નહોતા? ઓપ્શન B સુભાષચંદ્ર બોઝ. પાંચમું, કરો યા મરોનો નારો કયા આંદોલનની દેન છે? ઓપ્શન A હિન્દ છોડો. C તમે જલિયાવાલા બાગની મુલાકાત લેવા માંગો છો તો તમે કયા રાજ્યમાં જશો? ઓપ્શન B પંજાબ. પ્રશ્ન 7, નીચેના આંદોલનોને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન A. આઠમું છે કયા આંદોલનથી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે જાણીતા થયા? ઓપ્શન C બારડોલી સત્યાગ્રહ. નવમું, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન C સુભાષચંદ્ર બોઝ. અને 10મું, નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? ઓપ્શન C જવાબ આવશે. ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તેમાંની પહેલી ખાલી જગ્યા, સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું. બીજી ખાલી જગ્યા, માનગઢ હત્યાકાંડના નેતા ગોવિંદ ગુરુ ભગત હતા. ત્રીજી ખાલી જગ્યા, મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. ચોથું છે પૂર્ણ સ્વરાજનો ઠરાવ લાહોર ખાતે થયો હતો. અને પાંચમું, ગાંધીજી રોલેટ એક્ટને કાળો કાયદો કયો હતો? પ્રશ્ન 3, નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે. અહીંયા સમાજ નથી આપવાની, સમજ આપવાની છે. પહેલું, પૂર્ણ સ્વરાજ. લાહોર ખાતે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બીજું છે રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ એટલે કોઈ એક નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં રહેતી પ્રજા પોતાની પ્રાચીન ભવ્ય વારસા અને સંસ્કૃતિને કારણે પોતાને એક માને અને તેઓ ભાવનાત્મક રીતે તેને અભિવ્યક્ત કરે. આ પ્રદેશ કે ભૂમિ તેને રાષ્ટ્રવાદ કહેવાય છે. મિત્રો, આ અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન જવાબ આપવામાં આવી રહ્યા છે. ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે અમને વિષય કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ. ત્રીજું, ક્રાંતિકારી. તો ભારતમાં નવયુવાનોનો એક વર્ગ કોઈ પણ ભોગે સ્વરાજ મેળવવા માંગતો હતો. આ માટે તે હસતા મુખે બલિદાન દેવા પણ તૈયાર હતો. તે માતૃભૂમિ કાજે જાન આપવા પણ તૈયાર રહેતા અને જાન લેવાની પણ હિંમત ધરાવતા. આ પ્રવૃત્તિને ક્રાંતિકારી પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચોથું, સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે સત્ય અને અહિંસા દ્વારા અન્યાય સામે શાંતિપૂર્ણ રીતે લડત આપવાની પદ્ધતિ. આ વિચારને વિશ્વમાં પ્રખ્યાત બનાવનાર મહાત્મા ગાંધીજી હતા. પાંચમું, ગોળમેજી પરિષદ. તો ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારા આપવા તેની ચર્ચા કરવા માટે યોજાતી પરિષદો, એટલે કે આપણે જે મિટિંગ કરીએ તે પરિષદો કહેતા, તેને ગોળમેજી
પરિષદ તરીકે ઓળખવામાં આવતી. પ્રશ્ન 4. ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે. તો અહીંયા મળીના ચેકી દેવાનું છે અને બાકીનું જે આ બ્લુ કલરથી મેં અંડરલાઇન કર્યું તે સારા અક્ષરે નીચે ખાલી જગ્યા આપેલી છે એમાં લખી દેવાનું છે. અહીંયા આઈપીએસ ચેકી દેવાનું છે અને બાકીનું જે આ સુભાષચંદ્ર બોઝ આઈસીએસ પરીક્ષા પાસ કરી હતી, આઈસીએસની પરીક્ષા પાસ કરી હતી અહીંયા લખી દેવાનું છે. આમાં હાજરી ચેકી દેવાનું છે, બાકીનું નીચે લખવાનું છે. ચોથાની અંદર અમેરિકા અને પાંચમામાં ઇજનેરી ચેકી દેવાનું છે. પ્રશ્ન 5. જોડકા જોડવાના છે. આની સામે બ આપેલું છે. બનો એબીસીડીનો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે. ગુજરાત સભા ઓપ્શન બી અમદાવાદ, ઇન્ડિયન એસોસિએશન ઓપ્શન સી કોલકાતા, મદ્રાસ નેટિવ સભા ઓપ્શન એ ચેન્નાઈ, બોમ્બે એસોસિએશન ઓપ્શન ઈ મુંબઈ, પૂના સાર્વજનિક સભા ઓપ્શન ડી પુણે. પ્રશ્ન 6. પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાંનો પહેલો પ્રશ્ન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશચંદ્ર બેનર્જી હતા. અને બીજો પ્રશ્ન છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જંપીશ. આ વાક્ય કોણે આપેલું હતું? તો લોકમાન્ય તિલકે. ત્રીજો પ્રશ્ન છે, મવાળવાદી નેતાઓના નામ જણાવો. તો દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેંગલ, ગોપાલકૃષ્ણ ગોખલે, દિનસા વાંછા આ મુખ્ય મવાળવાદી નેતાઓ હતા. ચોથો પ્રશ્ન, ભારત દેશને આઝાદી ક્યારે મળી? 15મી ઓગસ્ટ 1947. પાંચમું, સરોજિની નાયડુએ કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી? તો દાંડી સત્યાગ્રહની. પ્રશ્ન 7. ટૂંકનો લખો. પહેલો, ખેડા સત્યાગ્રહ. તો ઈસવીસન 1917માં અતિવૃષ્ટિને કારણે પાક નાશ પામ્યો હતો. આમ છતાં અંગ્રેજ સરકારે મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. એટલે કે ખેડૂતોને કોઈ પાક્યો ન હતો અને જે અંગ્રેજો છે એ મહેસૂલ એટલે કે જે વેરો કર કે એ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતું. કમાયા હોય તો પૈસા આપે ને કર સ્વરૂપે, પણ તેમ છતાં પણ ચાલુ રાખ્યું. એટલા માટે ખેડા સત્યાગ્રહ કરવો પડ્યો હતો. આગળ જોઈએ તો ખેડૂતોને મહેસૂલ માફ કરવા અરજી કરી પણ સરકારે કોઈ જવાબ ન આપ્યો. એને તો પૈસા જ જોઈતા હતા. આથી ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહ શરૂ કર્યો હતો. ગાંધીજીએ ખેડાના કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ કરવામાં નહીં આવે અને તો સારી સ્થિતિવાળા ખેડૂતો મહેસૂલ ભરી દેશે. આખરે સરકારે ખેડૂતો સાથે સમાધાન કર્યું અને સત્યાગ્રહ સફળ થયો. ખેડા સત્યાગ્રહથી દેશને વલ્લભભાઈ પટેલ જેવા પોલાદી મનોબળવાળા, નિષ્ઠાવાન અને સમર્પિત નેતા મળ્યા. બીજું, સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કંટકમાં થયો હતો. તેમણે આઈસીએસ જેવી મુશ્કેલ પરીક્ષા પણ પાસ કરી હતી. તેઓ 2 વખત કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વૈચારિક મતભેદના કારણે તેમણે કોંગ્રેસ છોડી ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોની નીતિઓની વિરોધ કરતા તેમની ધરપકડ થઈ. જેલમાં તેમની સાથે યોગ્ય વ્યવહાર ન થતા આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. આથી તેમને નજર કેદ કરવામાં આવ્યા. ત્યાંથી વેશ પલટો કરી ભાગી જાય છે, જાપાન પહોંચે છે અને ત્યાં આઝાદ હિન્દ ફૌજના વડા બને છે. આઝાદ હિન્દ ફૌજની મદદથી ભારતની પૂર્વ સરહદેથી આક્રમણ કરે છે અને તે પણ જોઈએ તેટલી સફળતા મળતી નથી. પ્રશ્ન 8. નીચે આપેલ પ્રશ્નના જવાબો સવિસ્તાર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવામાં જવાબદાર પરિબળો કયા હતા તે જણાવવાના છે. તો આ પ્રમાણે તમે પ્રશ્નોનો જવાબ છે તમે લખી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. બીજો પ્રશ્ન છે, અસહકાર આંદોલન વિશે સવિસ્તાર સમજ આપવાની છે. તો અસહકાર આંદોલન 1920માં શરૂ કરવામાં આવ્યું હતું. તેના મુખ્ય 2 પાસા, ખંડનાત્મક પાસા અને રચનાત્મક પાસા હતા. ખંડનાત્મક પાસામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો બહિષ્કાર, વિદેશી માલનો બહિષ્કાર કરવામાં આવ્યો. રચનાત્મક પાસાઓમાં રેડિયો કાતવો,
ખાદી ઉત્પાદન, સ્વદેશી પ્રચાર, દારૂબંધી, અસ્પૃશ્યતા નિવારણ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. તો આ પ્રમાણે તમે ટૂંક નોંધ લખી શકશો. પ્રશ્ન 9. નીચે આપેલ બોક્સમાંથી ભારતના ક્રાંતિવીરોના નામ શોધી અને બાજુની જગ્યા આપેલી છે તેમાં લખવાના છે. તો અહીંયા વીર સાવરકર અહીંયા મેં રાઉન્ડ કરેલું છે, તો તમે અહીંયા વીર સાવરકર આ પ્રમાણે તમે લખી શકશો. તો બાકીના ક્રાંતિકારોના નામ અહીંયા રાઉન્ડ કરીને મેં શોધી અને રાઉન્ડ કરેલા છે. બાજુમાં તમે આ રીતે લખી શકશો. ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, ભીખાઈજી કામા, ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ. મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન આપવાનો નથી.